વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસ મહાત્મય કથા દિવસ 28 વૈકુંઠની જાત્રાની કથા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. ઓમ શ્રી ગણેશાય નમઃ. નદી કિનારે રળિયામણું એક ગામ હતું. તેમાં એક પટેલ રહે. પટેલને 4 દીકરા હતા. પટેલે 4 દીકરાને પરણાવ્યા હતા. 5 વર્ષ થતાં પટલાણીનું અવસાન થયું. દીકરાઓ ખેતી કરે, વહુઓ ઘરકામ કરે અને પટેલ આખો દિવસ આંગણે પલંગ પર બેસીને પ્રભુનું નામ સ્મરણ કર્યા કરે. કોઈ મહેમાન આવે તો તેનું સ્વાગત કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે, અભ્યાગતને ભોજન કરાવે, સાથે સાથે ઘરનું ધ્યાન પણ આપતો રહે. પટેલ સ્વભાવે ભોળો હતો, જરાય કપટી ન હતો. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. પટેલે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય. ત્યાં કાંઠા ગોરમાની પૂજન કરે, કથા વાર્તા સાંભળે, વળી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે. ત્યારબાદ ઘરે આવે. ઘરે આવીને એકટાણું કરે, તેમજ પુરુષોત્તમ ભગવાનના પૂજા પાઠ કરે. ભોળાના ભગવાન એ મુજબ એક દિવસ પુરુષોત્તમ ભગવાન પટેલની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થયા. તેના આંગણે ભિખારીના રૂપે આવ્યા. પોતાને ત્યાં આવેલ ભિખારીને જોઈને પટેલ તો ઊભા થઈ ગયા. ચોકમાં ઘઉંનો ઢગલો પડ્યો હતો. તેમાંથી એક સુપડું ભરીને ઘઉં આપવા લાગ્યા. ત્યારે ભિખારીએ કહ્યું, આપવો હોય તો આખો ઢગલો આપો. પટેલ પણ પાછા પડે તેવા નહોતા. તેઓ બોલ્યા, જા ભાઈ, આ આખો ઢગલો તારો. તો કહે ત્યાં ગાડામાં ભરીને પહોંચાડી દઉં. ભગવાને પ્રસન્ન થઈને ઘઉંના ઢગલા ઉપર હાથ ફેરવ્યો. ત્યાં તો બધા જ ઘઉં સાચા મોતી બની ગયા. પટેલ તરત સમજી ગયા કે મારી આંગણે ભગવાન આવ્યા છે. તે તો ભગવાનના ચરણોમાં ઢળી પડ્યો. ભગવાન બોલ્યા, હે મારા વહાલા ભક્ત, હું તારા ઉપર પ્રસન્ન થયો છું, માટે તારે જે માંગવું હોય તે માંગી લે. ત્યારે પટેલ બોલ્યો, પ્રભુ, તમે મને ઘણું સુખ આપ્યું છે. મારી ભૌતિક સંપત્તિ જોઈતી નથી. મારી ઈચ્છા સદેહે વૈકુંઠની જાત્રા કરવાની છે. તે તમે પૂર્ણ કરો. ભગવાન તો પટેલને વિમાનમાં બેસાડીને વૈકુંઠ લઈ ગયા. આખું વૈકુંઠ દેખાડ્યું. ત્યાંથી ગોલોક લઈ ગયા. ત્યારબાદ બ્રહ્મલોક, પાતાળલોક અને ઇન્દ્રપુરી દેખાડ્યું. અક્ષરધામ પણ દેખાડ્યું. આ બાજુ પટેલના દીકરાઓ બાપાની શોધાશોધ કરવા લાગ્યા. પણ બાપા મળે ક્યાંથી? બાપા તો જીવતે જીવ વૈકુંઠની જાત્રાએ ગયા હતા. થોડા દિવસ બાદ બાપાની શોધાશોધ પછી કંઈ પતો ન મળતા તેઓએ બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું, બાપા ક્યાંક જતા રહ્યા છે, કંઈ પતો લાગતો નથી. અત્યારે કરવું શું? બ્રાહ્મણો કહે, જીવતા હશે તો તેઓ 11 દિવસમાં પાછા આવી જશે. ન આવે તો મરી ગયા સમજીને તેમનું કારજ પતાવી દેજો. છેવટે 12મા દિવસે છોકરાઓએ દાઢી મૂછ મુંડાવીને સરાવવા બેઠા. ગામે ગામથી આ 12મામાં માણસો આવ્યા હતા. પિંડદાન દીધા. ત્યાં જ સરળ કરતું વિમાન આવ્યું અને તેમાંથી પટેલ નીચે ઉતરી ઘરે આવ્યા. પટેલને જોઈ બધા ભૂત ભૂત કરીને ભાગવા લાગ્યા. ત્યારે પટેલ બોલ્યા, ભાઈઓ, હું ભૂતેય નથી ને પલિતેય નથી. હું તો જીવતો જાગતો માણસ છું. હું તો વૈકુંઠની જાત્રા કરવા ગયો હતો. પટેલે બધાને ઘણા બધા સમજાવ્યા, પણ લોકોના ગળે આ વાત ઉતરી નહીં. સદેહે કોઈ વૈકુંઠ ગયું સાંભળ્યું છે વળી? પટેલ ભોળા હતા, તેમજ ધાર્મિક સ્વભાવના હતા. તેથી તેમની વાત સાચી હોય તેમ માની કેટલાક બ્રાહ્મણો બોલ્યા, પટેલ, તમે અમને બધાને સ્વર્ગ દેખાડો તો તમારી વાત સાચી, નહીંતર તમે મરી ગયા છો તેમ માની લઈશું. તેમાં તમારું કંઈ ચાલશે નહીં. પટેલે પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી
હે ભગવાન, મારી લાજ હવે તમારા હાથમાં છે. અહીં બધા મારું પારખું કરવા માટે બેઠા છે. માટે હે દીનદયાળ, હે દીનાનાથ, ગરુડે ચડી મને સહાય કરો. ત્યારે ભગવાન પુરુષોત્તમ પટેલનો પોકાર સાંભળે છે અને તેઓ ગરુડે ચડીને આવી પહોંચે છે. પટેલે પ્રભુની પ્રાર્થના કરતા કહ્યું, હે પ્રભુ, આ બધાને જીવતે જીવ સ્વર્ગની યાત્રા કરાવો, નહીંતર મને અહીં કોઈ જીવવા નહીં દે. ભગવાન બોલ્યા, ભક્ત, વૈકુંઠના દર્શન પુણ્યશાળીને થાય. ભક્તની જીદ આગળ ભગવાનને નમતું જોખવું પડ્યું. તેઓ બોલ્યા, ભક્ત, તમે ગરુડના પગ પકડો, બીજો તમારા પગ પકડે, ત્રીજો બીજાના પગ પકડે, એમ જેને જેને વૈકુંઠ આવવું હોય તે આવે. ભગવાને તો ગરુડને ઉડવાની આજ્ઞા કરી. પટેલે ગરુડના પગ પકડ્યા, બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. આમ પટેલ અને 7 બ્રાહ્મણો આકાશમાં ઉડ્યા. જીવતે જીવ વૈકુંઠ જોવાનું મળશે તે આશાએ બધાના આનંદનો પાર ન હતો. જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા એને લાડવા ખૂબ જ ભાવી. તે પટેલને પૂછવા લાગ્યો, હે પટેલ, વૈકુંઠમાં લાડવા મળશે ને? પટેલે હા પાડી. ત્યારે બ્રાહ્મણ પૂછવા લાગ્યો, પેટ ભરીને ખાવા મળે તેટલા લાડુ તો હશે ને? ત્યારે પટેલે કહ્યું, તારાથી ખવાય તેટલા ખાજે, ત્યાં ઘણા લાડુ છે. બ્રાહ્મણના મોંમાં પાણી આવ્યું. તે બોલ્યો, ત્યાં કેટલા લાડુ છે એ તો કહો. પટેલ બોલ્યો, આટલા બધા. આમ કહી જ્યાં હાથ પહોળા કર્યા ત્યાં હાથ છૂટી ગયો અને બધા આકાશમાંથી નીચે પડ્યા. બધાનો જીવ નીકળી ગયો. આમાં ફક્ત એક પટેલ જીવતા રહ્યા. 7 બ્રાહ્મણોને મરેલા જોઈ પટેલ તો આક્રંદ કરવા લાગ્યો, હે ભગવાન, આપે તો મને બ્રહ્મ હત્યાના પાપમાં નાખ્યો. હવે તમે મને આમાંથી ઉગારો, નહીંતર હું પ્રાણનો ત્યાગ કરીશ. ખરેખર પટેલ ચિતા ખડકીને પ્રાણ ત્યજવા તૈયાર થયા. ત્યાં તો ભગવાન પુરુષોત્તમ અમૃત જળ છાંટી 7 બ્રાહ્મણોને સજીવન કર્યા. આમ પટેલની પુરુષોત્તમ ભગવાનની નિષ્કામ ભક્તિથી તેમણે જીવતે જીવ વૈકુંઠ જોયું અને બીજાને પ્રભુના દર્શન થયા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.